हाय फ्रेंड्स, वेलकम टू यूट्यूब चैनल। जो તમે પેરામેડિકલમાં એડમિશન લેવા ઈચ્છતા હોય તો તમારા માટે અત્યારે સૌથી મોટી ગુડ ન્યૂઝ છે કે તમારા ફોર્મ ભરવાની જે પ્રોસેસ છે તે કમ્પ્લીટ થઈ ગઈ હતી। ત્યારબાદ તમે રાહ જોતા હતા કે તમારું પેરામેડિકલનું મેરિટ લિસ્ટ ક્યારે આવશે। તો મિત્રો, તમે અહીં જોઈ શકો છો આપણે અત્યારે ઓફિશિયલ વેબસાઇટ midademgujarat.org પર છીએ અને ત્યાં તમે જોઈ શકો છો આજે 1 ઓગસ્ટના રોજ અપડેટ આવી છે। તમારું મેરિટ લિસ્ટ છે તે જાહેર કરી દેવામાં આવ્યું છે। તમે જે પણ કેટેગરીમાં આવતા હોય તે મુજબ તમે તમારું મેરિટ લિસ્ટ છે તે જોઈ શકો છો। બધા જ વિદ્યાર્થીઓનું મેરિટ લિસ્ટ છે અહીં તો હશે જ, જનરલ મેરિટ લિસ્ટમાં તમારું નામ હશે જ। તેની સાથે છે તમે યુઝર આઈડી પ્રમાણે પણ મેરિટ લિસ્ટ છે તો અહીં ચેક કરી શકો છો। આ ઉપરાંત જો તમે એસસી કેટેગરીમાં આવતા હોય તો અહીં, ત્યારબાદ એસટી, એસસી, બીસી, ઈડબ્લ્યુએસ તેમજ મેરિટ લિસ્ટ સંબંધી કેટલીક સૂચના પણ જો અહીં આપેલી છે કે મેરિટ લિસ્ટ કેવી રીતના મેરિટ છે તે ગણતરીમાં લેવાય છે અથવા તમારું નામ છે મેરિટ લિસ્ટમાં કઈ કઈ કારણોસર છે તે ના આવી શકે તે પણ અહીં છે તે આપવામાં આવ્યું છે। ત્યારબાદ છે વિધવા અથવા તો અનાથ બાળક કેટેગરીના ઉમેદવારનું લિસ્ટ પછી અહીં આપવામાં આવેલ છે। તેમજ તમે જોઈ શકો છો મેરિટમાં સમાવેશ ન કરવામાં આવેલ ઉમેદવારનું લિસ્ટ, તો અહીં તમે જોઈ શકો છો જો આ લિસ્ટમાં તમારું નામ હશે તો તમારું નામ છે મેરિટમાં સમાવેશ કરવામાં આવ્યું નથી, મીન્સ કે તમને મેરિટ છે તે ફાળવવામાં આવ્યું નથી, તો તમે છે એડમિશન માટે છે તે લાયક નથી। હવે તમારું નામ જો આ લિસ્ટમાં હોય તો તેની સાથે કારણ પણ આપેલું હશે કે તમે આ કારણસર મેરિટ લિસ્ટમાં સમાવેશ કરવામાં આવ્યો નથી, તમે તે છે તે જોઈ શકો છો। ત્યારબાદ છે ડોક્યુમેન્ટ વેરીફાઈ ન કરાવેલ ઉમેદવારનું લિસ્ટ, તો અહીં છે તે આપેલા છે કે જો તમે ડોક્યુમેન્ટ વેરીફાઈ કરાવવાનું ચૂકી ગયા તો તમારું નામ છે તે અહીં આવશે। હવે મિત્રો, અહીં છે તે આગળનું સ્ટેપ એવું હોઈ શકે છે કે હવે છે ચોઇસ ફિલિંગ રાઉન્ડ માટે મોક રાઉન્ડ અથવા તો ફર્સ્ટ રાઉન્ડ છે તે યોજવામાં આવી શકે અથવા તો ફરીથી પછી તે ફોર્મ રીઓપન થાય, કારણ કે આજે મેડિકલી એડમિશન પ્રોસેસ શરૂ નથી થઈ, ફાર્મસીની પણ એડમિશન પ્રોસેસ હજુ બાકી છે અને માત્ર પેરામેડિકલી એડમિશન પ્રોસેસ ચાલુ છે। એટલે એવું બની શકે કે ફરીથી છે તે ફોર્મ ભરવાનું શરૂ થાય। જો ફરીથી ફોર્મ ભરવાનું શરૂ થશે તો તમારે છે માત્ર ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવાનું રહેશે કે જે વિદ્યાર્થીએ ડોક્યુમેન્ટ વેરિફિકેશન નથી કરાવ્યું। આ ઉપરાંત અહીં જોઈ શકો છો કે મેરિટમાં સુધારી કરવા માટેનું અરજીપત્રક અહીં આપવામાં આવેલ છે। જો તમને કોઈ પણ પ્રોબ્લેમ હોય, મીન્સ કે એવું લાગતું હોય કે આ મેરિટ લિસ્ટ છે તે બરાબર નથી, તમારું નામ છે મેરિટમાં 1-2 નંબર વધારે આવવું જોઈએ અથવા તો આ વિદ્યાર્થીનું નામ છે મેરિટમાં આ ક્રમ ઉપર આવવું ના જોઈએ, તો તમે જરૂરી પુરાવા સાથે અહીં જોઈ શકો છો કે જે વોટ્સએપ નંબર આપીએ છે તેમાં તમે વોટ્સએપ કરી શકો છો અથવા તો ઈમેલ આઈડી આપી છે તેમાં પણ તમે મેલ છે તે કરી શકો છો, બરાબર। તો આ છે તમારો મેરિટ લિસ્ટ, તમે કોઈ પણ પીડીએફ ઓપન કરી તમે તમારું નામ સર્ચ કરી અહીંથી તે જોઈ શકો છો। આ ઉપરાંત તમે લોગિન કરીને પણ તમારું જે મેરિટ લિસ્ટ છે તે જોઈ શકો છો। તેના માટે તમે જોઈ શકો છો કેન્ડિડેટ લોગિન લખેલ છે, ત્યાં છે તમારે ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ તમે તમારી પ્રોફાઇલમાં આવશો એટલે મેરિટ એવી રીતના ઓપ્શન જોવા મળશે, તેમાં તમે ક્લિક કરશો તમને તમારી કેટેગરીનું તેમજ જનરલ મેરિટ રેન્ક એમ બંને જોવા મળશે। જનરલ મેરિટ રેન્ક જેમ કે આપણે વિડીયો બનાવ્યા છે GMRC મીન્સ કે જનરલ મેરિટ રેન્ક ગુજરાત અને CMRC મીન્સ કે કેટેગરી મેરિટ રેન્ક ગુજરાત, તો તમે બંને ઉપર છે તો તમે છે આ બંને મેરિટ નંબર છે તે નોંધી લેજો, યાદ રાખજો। જોકે તેની કોઈ પ્રકારની ખાસ જરૂરિયાત નથી, પરંતુ તેના પરથી છે તમને કટ ઓફનો આઈડિયા આવે અને તમને ખબર પડી શકે કે તમને કઈ કોલેજમાં એડમિશન છે તે મળવાપાત્ર છે। આ ઉપરાંત હવે હું ટ્રાય કરીશ કે તમને લાસ્ટ યર બીએસસી નર્સિંગના પણ વિડીયો છે તે આપી શકું, કટ ઓફના પણ વિડીયો આપી શકું। GNM છે, બીએસસી નર્સિંગ, ANM, ફિઝિયોથેરાપી, અહીં તમે જોઈ શકો છો સ્ક્રીન પર 9 જેટલા કોર્સીસ છે તે પેરામેડિકલમાં એડમિશન પ્રોસેસ થાય છે, તો તેના માટેની સંપૂર્ણ એડમિશન પ્રોસેસ આ વેબસાઇટ પરથી જ કરવામાં આવશે, બરાબર। તે બધા માટે એક જ મેરિટ હોય છે। જે કંઈ પણ ક્વેરી હોય તમે મને છે નીચે કમેન્ટ પર પૂછજો। તો મિત્રો, પેરામેડિકલી લેટેસ્ટ અપડેટ મેળવવા માટે તમે આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો। આ ઉપરાંત આપણે એક વોટ્સએપ ચેનલ પર બનાવી છે, તેમાં પણ તમે જોઈન થઈ શકો છો। તેની લિંક છે નીચે ડિસ્ક્રિપ્શનમાં હું તમને પ્રોવાઈડ કરી દઈશ, ત્યાંથી પણ તમે ક્લિક કરી વોટ્સએપ ચેનલમાં જોડાઈ જજો। આ ઉપરાંત જે કંઈ પણ ક્વેરી હોય તે છે તમે મને નીચે કમેન્ટ પર પૂછજો, હું ટ્રાય કરીશ કે તમને આન્સર છે તે આપી શકું। ઓકે, ઓલ ધ બેસ્ટ।